નમસ્કાર અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 64+ એટલે કે 64 ઉંમર ઉપરના પેન્શનરોને આવતા મહિનાથી પેન્શનમાં મળશે આટલો વધારો, પણ કરવું પડશે આ કામ। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો મળશે અને કયું કામ કરવું પડશે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સાથે તમે જોડાણા ન હો, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, તો કૃપા કરીને નાનકડી એવી દિલથી વિનંતી છે કે આવા જ વિડીયો જોવા માટે અને આવી જ માહિતીઓ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચે કર્મચારી સંઘો, પેન્શનર સંગઠનો અને અન્ય હિતધારકો પાસે સૂચનો એટલે કે મેમોરેન્ડમ મેળવવાની છેલ્લી તારીખ ફરી વધારીને 15 જૂન 2026 કરી છે। તો પંચ એટલે કે પગાર પંચ હાલમાં વિવિધ રાજ્યોમાં બેઠકો અને ચર્ચાઓ કરી રહ્યું છે। તો ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ મુલાકાતો યોજાઈ રહી છે। તો પગાર અને પેન્શન અંગે શું ચર્ચા ચાલી રહી છે તેની વાત કરીએ તો વિવિધ કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર 2.86થી 3.68 સુધી રાખવાની માંગ કરી રહ્યા છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સ્વીકારવામાં આવે તો હાલનો ₹18,000નો લઘુત્તમ બેઝિક પગાર આશરે ₹51,480 સુધી પહોંચી શકે છે। જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી। તો પેન્શનરો માટે પણ પેન્શન સુધારણા પગાર પંચના કાર્યક્ષેત્રમાં સામેલ છે। તો પેન્શનરો માટે મહત્વની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025 સુધી નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ પેન્શન પુનઃનિર્ધારણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે। તો ક્યારે લાગુ પડશે તેની વાત કરીએ તો હાલમાં પગાર પંચ સૂચનો એકત્રિત કરી રહ્યું છે। તો અંતિમ ભલામણો તૈયાર થયા પછી કેન્દ્ર સરકાર નિર્ણય લેશે। તો પગાર અને પેન્શનમાં વધારો 1 જાન્યુઆરી 2026થી અસરકારક ગણવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ વાસ્તવિક અમલ અને એરિયર્સ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી દોસ્તો। તો વધુ વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે। તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર હો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો સૌપ્રથમ વાત કરીએ તો સૌથી મોટા અપડેટની। તો 8મા પગાર પંચ દ્વારા કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો અને માંગણીઓ મેળવવાની છેલ્લી તારીખ 15 જૂન 2026 સુધી લંબાવવામાં આવી છે। તો પંચે સ્પષ્ટ કર્યું છે કે અંતિમ તારીખ છે અને હવે વધુ સમય વધારવામાં આવશે નહીં। તો હાલમાં 8મા પગાર પંચ દેશના વિવિધ રાજ્યોમાં બેઠકો યોજી રહી છે અને કર્મચારીઓ તથા પેન્શનરોના સૂચનો મેળવી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને થઈ રહી છે। તો વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 2.86થી 3.68 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે। તો જો આ માંગ સ્વીકારવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। જોકે સરકારે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય છે તે જાહેર કર્યો નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે પણ મહત્વના સમાચાર છે। તો 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં પેન્શન સુધારણા અને પેન્શન પુનઃનિર્ધારણનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે ભવિષ્યમાં પેન્શનમાં પણ વધારો થવાની સંભાવના છે। જોકે અંતિમ લાભો પગાર પંચની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે। તો તાજેતરમાં આઈએએસ એસોસિએશન સહિત વિવિધ સંગઠનોએ પણ પોતાના સૂચનો પગાર પંચ સમક્ષ રજૂ કર્યા છે। તો જેમાં મુશ્કેલ વિસ્તારોમાં ફરજ બજાવતા
કર્મચારીઓને વિશેષ ભથ્થા અને પેન્શન સંબંધિત સુધારાઓની માંગ કરવામાં આવી છે. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે 8મો પગાર પંચ ક્યારે અમલમાં આવશે? તો હાલમાં પગાર પંચ માહિતી એકત્રિત કરવાની અને ચર્ચા કરવાની પ્રક્રિયામાં છે. તો અંતિમ ભલામણો તૈયાર થયા બાદ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે કે 1 જાન્યુઆરી 2026થી અસરકારક તારીખ માનવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ વાસ્તવિક અમલ અને એરિયર્સ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, હાલની સ્થિતિ મુજબ 8મા પગાર પંચનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ પગાર વધારો, ફિટમેન્ટ પરિબળ અને પેન્શન વધારા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓથી સાવચેત રહો અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. તો આવા જ લેટેસ્ટ પેન્શન અને કર્મચારી સમાચાર માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરીવાર મળીશું એક આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.